મારી પાસે બધું નિવેદનો બધું જોઈ અને પછી નિવેદન આપવાની જરૂર. હું એમ કહું છું કે ગોંડલમાં જયરાજસિંહ જાડેજાનો ખોફ હોય તો 2.70 લાખ લોકો ત્યાં રહે છે. એમાં 8 થી 9 હજાર જ ક્ષત્રિય છે, બાકી બધા જ પટેલો છે. તમે કોઈ એમ માનો છો ખરા બંદૂકના નાળ છે 3.5 લાખ લોકોને અત્યારના યુગમાં, રામવાળાના યુગમાં ને પેલા જવા દો. હવે મિત્રો આપણે જગદીશભાઈ મહેતાના વાતથી ભાઈ સહમત છીએ. જે આ મિત્રો વાત કીધો, ઘણા બધા લોકો કહે છે કે ભાઈ તમે ગોંડલને સપોર્ટ કરો છો, તો ભાઈ એવું નથી. ભાઈ તમે વિચાર કરી શકો છો કે ગોંડલની અંદર ભાઈ ક્ષત્રિય સમાજના લોકોની સંખ્યા ઓછી છે અને પાટીદાર સમાજના લોકો છે એ વધારે છે. હવે જિગીશાબેન પટેલનું એવું કેવું છે કે ગોંડલની અંદર ગુંડારાજ ચાલે છે, ગોંડલની અંદર ખોટી રીતે મિત્રો લોકોને દબાવવામાં આવે છે, પાટીદાર સમાજને દબાવવામાં આવે છે. જે આ મિત્રો વાત કીધો છો દબાવવામાં આવતા હોય તો ભાઈ આટલા દિવસ લગી મિત્રો આટલા બધા પાટીદાર સમાજના લોકો આ જમાનાની અંદર કોઈ પણ લોકો મિત્રો વાત કીધો પોતે ભાઈ એમ કીધો ગમે એવડા નેતા હોય ને તેનું પણ નથી એમ કીધો સાંભળતા. તો શું મિત્રો વાત કરી તો અત્યારે આ જમાનાની અંદર ભાઈ કોઈ પણ લોકો દબાવીને રહી શકે છે? જ્યાં મિત્રો વાત કીધો ગોંડલની અંદર ભાઈ ઘણા બધા પાટીદાર સમાજના લોકો રહે છે. જિગીશાબેન પટેલ અત્યારે ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે ગોંડલ વિરુદ્ધ. હવે આના અંદર મિત્રો આપણે વાત કરી તો તમને લોકોને ખબર છે કે જયરાજભાઈ જાડેજા, ગણેશભાઈ ગોંડલ, જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ઓલરેડી ખબર છે કે જયારે કોરોના કાળ હતા, સાથે મિત્રો વાત કીધો વાવાઝોડો હતી, આવી પરિસ્થિતિની અંદર મિત્રો આપણા ગણેશભાઈ ગોંડલ અને મિત્રો જયરાજભાઈ જાડેજા ત્યાં મદદ કરવા ગયા હતા ને. જિગીશાબેન પટેલનું એવું કેવું છે, આપણે જિગીશાબેન પટેલનો વિરોધ પણ કરતા નથી ને આપણે તેમના સપોર્ટમાં પણ નથી ને ગોંડલના પણ સપોર્ટમાં નથી. ભાઈ જે આ મિત્રો વાત કીધો ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે પત્રકારો હોવ કે પછી મીડિયા વાળા હોવ કે પછી યુટ્યુબરો હોવ, પૈસા ખાઈને ભાઈ એમ કીધું આના તરફથી બોલતા હોય છે. તો ભાઈ એવું નથી. ભાઈ અમને જે હાસું લાગતું હોય છે, અમારા સમક્ષ જે વિડીયો આવતા હોય છે એ અમે તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ. ખાસ કરીને મિત્રો વાત કીધો આ વિડીયો દ્વારા આપણે કોઈને પણ નીચું બતાવવા માંગતા નથી. ભાઈ ઓલરેડી આપણે પાટીદાર સમાજના લોકોને દિલથી ભાઈ સપોર્ટ કરીએ છીએ, ક્ષત્રિય સમાજના લોકોને પણ આપણે દિલથી સપોર્ટ કરીએ છીએ. જયરાજભાઈ જાડેજા જ્યાં સુધી મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે એક ટાઈમે એમએલએ રહી શક્યા છે અને અત્યારે તેમના પત્ની મિત્ર ગીતાબેન જાડેજા હાલના ટાઈમના મિત્રો એમએલએ છે. ગણેશભાઈ ગોંડલ તમને લોકોને ખબર છે કોરોના કાળની અંદર કેવું મોટું સારું એવું કામ કરતા હતા અને ફાઇનલી અત્યારે લોકો એવું કહી રહ્યા છે કે ગોંડલની અંદર લોકોને દબાવવામાં આવે છે. હવે જે પણ હોય આપણે ત્યાં જોવા ગયા નથી ભાઈ, આપણને ખબર નથી. પરંતુ મિત્રો વાત કીધો ખોટી રીતે જો આપણને ખબર હોય ને તો જ કોકના વિશે કહેવાય. બાકી આપણે કોઈને વિરોધની અંદર નથી, આપણે કોઈને સપોર્ટમાં નથી, આપણે કોઈને પણ કંઈ પણ કહેતા નથી. ભાઈ આપણે દિલથી બધા લોકોને ચાહીએ છીએ ને બધા લોકોને સપોર્ટ કરતા હોય છે. અમારું કામ જ એ છે કે બધા લોકોને સાથે મળીને ચાલવું અને હાસું હોય મિત્રો મીડિયાની અંદર બતાવવું. તો મિત્રો આના અંદર તમને શું લાગે છે વિડીયોને બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો બધા લોકોને શેર કરી દેજો. ધન્યવાદ.